એક સમયે એક ગુલામને તેનો માલિક ખૂબ જ ત્રાસ આપતો હતો અને ખરાબ વર્તન કરતો હતો. ઘણા લાંબા સમય સુધી આ ગુલામ તે સહન કરતો રહ્યો. આખરે તેને એક દિવસે જંગલમાં નાસી જવાનો નિર્ણય કર્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો. જંગલમાં તેને એક સિંહ મળ્યો કે જેના પગમાં કાંટો અટવાઈ ગયો હતો, તેથી તે ચાલી શકતો ન હતો. સિંહને જોઈને આ ગુલામ પહેલા તો ગભરાઈ ગયો, પરંતુ તેને દયા આવી અને સિંહની મદદ કરવાનું તેને નક્કી કર્યું. તેને થોડી હિંમત ભેગી કરી અને સિંહના પગમાંથી કાંટો કાઢી નાખ્યો. સિંહનો કાંટો નીકળી ગયો ત્યારે આ ગુલામને જરાય નુકસાન કર્યા વગર તે ત્યાંથી દોડીને જતો રહ્યો. થોડા સમય પછી આ ગુલામના માલિકે તેને જંગલમાં ફરતો જોયો, તેથી તે ગુસ્સે થઈને તેને પકડે છે અને તેને સિંહની ગુફામાં નાખી દેવાનો આદેશ આપે છે. સિંહને જોઈને ગુલામ તરત જ ઓળખી જાય છે કે આ તો પેલો જ સિંહ છે જેને મેં મદદ કરી હતી, અને સિંહ પણ તેને ઓળખી ગયો અને ગુલામને કંઈ પણ નુકસાન કર્યા વગર ગુફામાંથી ભાગી જવા દીધો. આમ આ ગુલામ ગુફામાંથી બહાર આવ્યો. હા મિત્રો, જો આપણે કંઈક સારું કરીએ છીએ તો બદલામાં સારું જ મળે છે. દયા કરવાથી હંમેશા ભલું જ થાય છે. માટે સારા બનીએ, સારું કરીએ અને ઈશ્વર જરૂર આપણા ઉપર દયા દર્શાવશે. બાઇબલમાં હિબ્રુઓને પત્ર 13મા અધ્યાયની 16મી કલમમાં લખવામાં આવ્યું છે, વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહીં, કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.